लोग कहां से आते हैं ये? તો કેમ છો મારા વાલા મિત્રો, હું ગૌરાંગ સોલંકી ફરી એકવાર સ્વાગત કરું છું તમારું બધાનું સાઈ નવા સલૂનમાં. તો આજે તો સવારમાં આવી ગઈ હતી એક નાની એવી ગર્લ જેમને કરવાની હતી ફ્લિક્સ કટ. અને ખરેખર મિત્રો નાના છોકરાને હેર કટ કરવા છે ને બહુ જ અઘરા છે. એ કોઈ વાત સખણી જ નહોતી બેસતી. એની ફ્લિક્સ કટ કરવામાં મારા ઓછામાં ઓછી 20 થી 25 મિનિટ વહી ગઈ. પણ પરાણે જેમ તેમ એને બેસાડીને ફટાફટ કરી એમને ફ્લિક્સ કટ. અને ત્યાં સુધીમાં પહોંચી ગયા તમારા મેલ ક્લાયન્ટ રાજકોટથી, જેમને એના હેરમાં કરવાનું હતું હેર કટ અને હેર કલર. એમના હેર કટ ફટાફટ ફિનિશ કરી અને કરી દીધું એમના હેરમાં હેર કલર સ્ટાર્ટ. અને હું આવી ગયો તો મીરુભાઈ પાસે ચા પીવા માટે. જોવો ખાલી મિત્રો, એ જે વડ ખાઈને આપણે વડ ચડાવે એની પહેલાં હું પહોંચી ગયો તો આ ભાઈના હેર કટ કરવા માટે. અને હા મિત્રો, જેટલા લોકો ગોંડલમાં રહેતા હશે ને એને ખબર હશે કે આ વ્યક્તિ કોણ છે. ફટાફટ એમના હેરકટ બીએડ ફિનિશ કર્યા. અને આ તો એમનો હેરકટ બીએડ પછીનો એમનો ફાઇનલ લુક. એના પછીના કસ્ટમરને મેં લઈ લીધા હેરકટ માટે, જેમને ઓનલી હેરકટ કરવાનું હતું. એમને હેરકટ ફિનિશ કર્યા. ત્યાં સુધીમાં પહોંચી ગયા એક ફિમેલ કસ્ટમર જેમને જોતું હતું સજેશન હેરમાં કે ભાઈ મારા હેર પતી ગયા છે, એમાં કરવું શું. તો ફટાફટ એમના હેરનું કન્સર્ન લીધું અને એમને સજેશન આપી દીધું કેરા સ્મૂથ કરવાનું. અને એ વ્યક્તિને એટલી મજા આવી ને મારા સજેશનમાં કે એ વ્યક્તિ એનું મને તારીખ અને ટાઈમ બંને વસ્તુ આપી દીધી. ગૌરંગભાઈ હું આ જ દિવસ આવીશ ને એટલા વાગે જ આવીશ. ને એના પછી આવી ગયા એક સાથે 5 કસ્ટમર. એમાં કામ તો ખાલી એક જ વ્યક્તિનું કરવાનું હતું. ફટાફટ એમના હેરકટ બીએડ ફિનિશ કર્યા ને એ બધા લોકો સાથે થોડીક મજાક મસ્તી કરતા બાકાજીકી બોલાવતા મારો આખો દિવસનો ઠાકો હતો ને બધો ઉતરી ગયો હતો. પણ ખરેખર મજા આવી ગઈ યાર. ને એના પછી આવી ગયો આપણો પરમ મિત્રો હર્ષભાઈ કાકરેચા. એમની સાથે હું થોડીક મજાક મસ્તી કરું. ત્યાં સુધીમાં મિત્રો આ વિડીયો લાઈક કરો, શેર કરો. મારી યુટ્યુબ ચેનલ ગૌરાંગ સોલંકી એને તમે બધા ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરો.